હમણાં આપણે જેમ જોયું એમ 14 જાન્યુઆરીએ દરેક ખાસ કરીને ગુજરાત તેમજ રાજસ્થાનની અને ઘણા બધા જગ્યાની દેશના ટેરેસ ઉપરથી આગાસી ઉપરથી એક જ અવાજ આવતો હોય છે, કાયપો છે નપેટ, એટલે કે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી, જેને ગુજરાત રાજસ્થાનમાં મકર સંક્રાંતિ, ઉત્તરાયણ ઉત્તરાખંડ પંજાબમાં જેને અલગ અલગ નામથી ઓળખાય છે, કેરળમાં જેને પોંગલ કહેવાય છે, એવી રીતના અલગ અલગ નામથી જેને ઓળખવામાં આવે છે જે મકર સંક્રાંતિનો તહેવાર. પરંતુ ઘણા બધા લોકોને ખ્યાલ નથી કે આ દિવસે આ તહેવારનું શું મહત્વ રહેલું છે અને શા માટે ઉત્તરાયણ મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે. તો ચાલો આ વિડીયોમાં જોઈએ. જય શ્રી રામ. ખાસ કરીને આપણે જોયું કે સૂર્યનો ધન રાશિમાંથી નીકળી અને મકર રાશિમાં પ્રવેશ, એટલે કે એ દિવસને ઉત્તરાયણ કહેવામાં આવે છે. આમ તો સૂર્ય 12 રાશિ પ્રમાણે 12 રાશિમાં જે બદલાતો એટલે કે 12 સંક્રાંતિ આવે છે, પરંતુ ખાસ કરીને મકર સંક્રાંતિનું ખૂબ મહત્વ રહેલું છે. ખાસ કરીને હિન્દુ સંસ્કૃતિમાં આ દિવસને ખૂબ જ પવિત્ર, જ્ઞાન માટેનો, અનુષ્ઠાન માટેનો, નદી સ્નાન માટેનો એવો દિવસ રહેલો. કેમ કે કહેવાય છે કે આ દિવસ એ દેવતાનો દિવસ છે. કેમ કે સૂરજ જે છે, સૂર્ય જે છે એ દક્ષિણાયનમાંથી ઉત્તરાયણ તરફ આવતો છે. કહેવાય છે કે 6 મહિના દક્ષિણાયનના હોય છે અને 6 મહિના ઉત્તરાયણના હોય છે. ઉત્તરાયણ એટલે કે આ દિવસ એ દેવતાનો દિવસ છે. ત્યાં દેવતાઓને ત્યાં આ દિવસથી જ દિવસની શરૂઆત થાય છે, અજવાળાની શરૂઆત થાય છે. એટલે કે કહેવાય છે કે કમૂરતા પણ આ દિવસથી દૂર થાય છે. આ દિવસને ખાસ કરીને એટલા માટે દેવતાનો દિવસ કહેવામાં આવે છે. એટલે તો મહાભારત યુદ્ધમાં આપણે જોયું હતું કે ભીષ્મ પિતામહ જે બાણોની શૈયા પર સૂતા હતા, તેને પોતાની ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એટલા માટે તેમણે પોતાના દેહ ત્યાગ માટે આ દિવસને એટલે કે ઉત્તરાયણ મકર સંક્રાંતિના દિવસને રાખ્યો, જેથી કરીને દેવતાઓનો દિવસ છે, દેવતાને ત્યાં દિવસની શરૂઆત થઈ છે. એટલે કે આ દિવસનું અનેરું મહત્વ. ખાસ કરીને આ દિવસે જો દાન કરવામાં આવે, બોલ જીવો માટે દાન કરવામાં આવે, કોઈ ભક્તિથી દાન કરવામાં આવે, સ્નાન કરવામાં આવે, નદીમાં કોઈ અનુષ્ઠાન કરવામાં આવે, તેનું ફળ એ ડબલ થઈને મળે છે. કેમ કે આ દિવસે જ દેવતાઓને ત્યાં દિવસની શરૂઆત થાય છે. એટલે કે મકર સંક્રાંતિના દિવસને ખૂબ જ મહત્વ રહેલું છે. આપણા ધર્મમાં કહેવાય છે કે આ દિવસે જ સૂર્યનારાયણ ભગવાન જે છે એ આ દિવસે જો એમની વધારે આપણે એમની આસ્થાથી પૂજા કરવામાં આવે તો એ આપણે વિશેષ ફળ આપે છે. સૂર્યનારાયણ ભગવાન સાથે આપણે ટેરેસ ઉપર જે આખો દિવસ રહીએ છીએ, એટલે કે એમના વિટામિન ડી સૂર્યના તડકામાંથી જે મળે છે, જેના કારણે વર્ષ દરમિયાન આપણે આવનારી બીમારી સામે આપણે લડી શકીએ છીએ સૂર્યના કિરણોથી. આ દિવસના કારણે સૂર્યનારાયણના ભગવાનના આપણે ઉપર વિશેષ આશીર્વાદ રહે છે. કહેવાય છે કે ભગીરથજીએ ગંગા નદીને આજના દિવસે જ સમુદ્રમાં ભળ્યા હતા. આજના દિવસને એકદમ પાવન પવિત્ર દિવસ માનવામાં આવે છે. ખાસ કરીને ઉત્તરાયણમાં જુદા જુદા આપણા રાજ્યોમાં જુદી જુદી રીતે ઉજવાતી હોય. જેમ કે કોઈ જગ્યાએ પંજાબ ઉત્તરાખંડમાં એને લોહરી કહેવામાં આવે છે, કેરળ સાઈડ સાઉથ સાઈડમાં તેને પોંગલ કહેવામાં આવે છે, ખાસ કરીને ગુજરાતને ત્યાં જગ્યાએ તેને મકર સંક્રાંતિ ખીહર કે ઉત્તરાયણ કહેવામાં આવે છે. આજના દિવસે તલના લાડુ, ગોળની ચીકીનું ખૂબ જ મહત્વ રહેલું છે. વસ્ત્રદાનનું મહત્વ રહેલું છે. લોકો ખૂબ જ દાન કરે છે અને ખાસ કહેવાય કે આજના દિવસે લોકો પતંગ ચગાવે છે. કહેવાય છે કે પતંગનું એક મહત્વ એવું રહેલું છે કે ભગવાન શ્રી રામે સૌ પ્રથમ પતંગ ચગાવેલી હતી ને એ પતંગ પૃથ્વીમાંથી સીધી સ્વર્ગમાં પહોંચી હતી, એવી પતંગ ચગાવી હતી. અને પતંગ જે છે એ આપણે એક વસ્તુ શીખવે છે કે ભાઈ જીવનમાં સ્થિરતા ખૂબ જ મહત્વની હોય છે, ધૈર્ય ખૂબ જ મહત્વનું હોય છે, અને ચપળતા અને સતર્કતા પણ ખૂબ જ જરૂરી છે. કે આપણે જેટલા ઊંચે જશું એટલા જ લોકો આપણે કાપવાની કોશિશ કરશે, તો આપણે એ કાપવાથી કેમ બચવું અને આપણો રસ્તો કેમ કાઢવો, એ આપણી સ્થિરતા અને ચપળતા, એ ધૈર્ય એ આપણે પતંગથી શીખતા હોય છે. એટલે કે પતંગનું આ પણ એક મહત્વ રહેલું છે. પરિવાર સાથે હળી મળીને રહેવાનો આ દિવસ છે. એટલે કે મકર સંક્રાંતિ જે આપણે કહી શકાય કે જેનું ધાર્મિક મહત્વની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ રહેલું હોય છે. કે સીધા આપણે સૂર્ય કિરણોના સંપર્કમાં આવતા છે, જેના કારણે આપણું બોડી પણ એ રીતે જ ટ્રીટ થતું હોય છે અને આપણે એના પણ ખૂબ જ બેનિફિટ મળતા હોય છે. ખાસ કરીને 14 જાન્યુઆરીને જ આમ તો હિન્દુ તહેવારો જુદા જુદા દિવસે તારીખ અને તહેવાર જુદી જુદા હોય છે, પરંતુ આ દિવસ ફિક્સ છે. કેમ કે સૂર્યનું જે
ફરવાની જે ગતિ હોય છે તે સમાંતર 6 મહિના બદલતી રહેતી હોય છે, જે ઉત્તરાયણ ને દક્ષિણાયન છે. તો આ દિવસે ફિક્સ હોય છે કે આ દિવસે જ એ સૂર્ય એ ઉત્તરાયણ તરફ વળે છે, એટલે કે આ દિવસને આપણે ઉત્તરાયણ કહીએ છીએ. અને ખાસ તો અત્યારના સમયમાં જોવા જઈએ તો લોકો ની જે મોબાઈલ યુઝ કરી અને જે ગરદનનું જે હાડકું છે એ નમી ગયું હોય છે, તે હાડકું ઉપર પતંગ જોવાના કારણે સીધું પણ થઈ શકે છે. એટલે કે આજના સમયે એક આ પણ મહત્વ રહેલું છે. તો મિત્રો ખૂબ એન્જોય કરજો આ દિવસને, ખૂબ મોજથી આ દિવસને મનાવજો, પતંગ ચગાવજો, પણ પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખજો કે પતંગ ચગાવતી વખતે કોઈ એવી ઘટના ન ઘટે વીજ થાંભલાઓથી. અને ખાસ કરીને સવારે 9 પછી અને સાંજે 5 પહેલા જ પતંગ ઉડાવી લેજો. ત્યારબાદ પક્ષીઓનો આવવાનો અને જવાનો સમય હોય છે, તો જેથી કરીને પક્ષીઓને પણ નુકસાની ન પહોંચે. અને ખાસ કરીને આપણાથી બનતું જેટલું બને એટલું દાન પુણ્ય કરજો, જેટલું બને યથાશક્તિ દાન પુણ્ય કરજો, અને જેટલી બને એટલી ભક્તિભાવથી આ તહેવારને ખૂબ મનાવજો. આશા રાખું છું કે આ વિડીયો આપને ગમ્યો હશે, તો અન્ય લોકોને પણ પહોંચાડજો. મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો. તો મળીશું આવા જ વિડીયોમાં. ત્યાં સુધી કલ્પેશ ગમારા તેમજ રુદ્ર ગમારાનો આપ સૌને જય શ્રી રામ.